બનાસકાંઠાના અધ્યક્ષ અને જેમના સાથે કામ કરવાનું, કારણ કે એ જ્યારે મંત્રીશ્રી તરીકે કચ્છના પ્રભારી હતા ત્યારે હું મહામંત્રી હતો જિલ્લાનો, એટલે એમના માર્ગદર્શનમાં કામ કરવાનો ખૂબ લાભ મળ્યો છે. એવા આદરણીય કીર્તિસિંહજી, મારા સાથી મિત્ર આદરણીય અનિકેતભાઈ, ઉપસ્થિત આપ સૌ બંધુ ભગીની, અને હિતેશભાઈ પણ અહીંયા ઉપસ્થિત છે. એ પણ સંગઠનના પ્રભારી હતા કચ્છમાં, અને અમૃતભાઈ, ફલજીભાઈ, એમની સાથે પણ સંગઠનમાં કચ્છમાં કામ કરવાનો ઘણો બધો મોકો મળ્યો છે. ઉપસ્થિત આપ સૌ બંધુ ભગીની, હિમાલય સમારભ્ય યાવદિંદુ સરોવરમ તમ દેવ નિર્મિતમ દેશમ હિન્દુસ્તાનમ પ્રચક્ષતે. આપણો આ દેશ દેવ નિર્મિત દેશ છે, અને એ દેવ નિર્મિત દેશની એક જે પીડા છે, એ પીડા માટેનો આજનો ભાવાત્મક કાર્યક્રમ છે. આ કદાચ સંખ્યાત્મક કાર્યક્રમ, ગુણાત્મક કાર્યક્રમ ન હોઈ શકે, પરંતુ આ એક ભાવાત્મક કાર્યક્રમ છે. અને આપને બધાને હું 1947માં લઈ જવા માંગુ. આપણે જે રીલ જોઈ, આપણે જે અહીંયા પિક્ચરો જોયા, એથી આપણે સૌનું માનસ પાશ્ચાત્ય ભૂમાં ગયું છે. અને આ પાશ્ચાત્ય ભૂ સુધી જવા માટે આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ગત વર્ષથી આ વિભાજન વિભીષિકા દિવસને યાદ કરવા માટે આપણને સૌને પ્રેર્યા છે. યાદ કરવાનું કારણ શું? કારણ એ છે કે આ જે ઘટના ઘટી અને આટલી જબરજસ્ત હત્યાકાંડ થયો, અને એ હત્યામાં હણાયેલા લોકોને જો આપણે ફરીથી યાદ નહીં કરીએ તો એને બીજી વખત મારવા જઈ રહ્યા છીએ એવો ભાવ ન થાય, એટલા માટે આપણા દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે મને ને તમને, આપણને સૌને વિભાજનની વિભીષિકા સમજવા માટેની વાત કરી છે. આમ તો 78 વર્ષ થયા છે. 1947 14મી ઓગસ્ટ, અને અત્યારે આપણે ગણીએ તો 78 વર્ષ જેટલો સમય વીતી ગયો છે. આપણે અહીંયા ઉપસ્થિત જેટલા પણ છે કદાચ એ દિવસમાં નહીં હોય કોઈ, પણ કેટલાક સંબંધો, કેટલાક પરિચિતો, કેટલાક જાણીતા લોકો અને કેટલાક મહાપુરુષોની જે વાતો મેં ને તમે સાંભળી છે, એના ઉપરથી મને ને તમને જે ખબર પડે છે કે એ જે વિભાજન થયું હતું, એ વિભાજન કેમ થયું, કયા આધાર ઉપર થયું, શેના માટે થયું. માત્ર જાતિ ધર્મના આધાર ઉપર કોઈ સહઅસ્તિત્વનો અંત લાવી દે એ કેટલે અંશે વ્યાજબી છે. અને એ પણ એક રૂમમાં બેસીને 8-10 લોકો માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ માટે થઈ, માત્ર પોતાના સ્વાર્થ માટે થઈ અને નિર્ણય લઈ અને કરોડો લોકોની જનભાવનાને ઠેસ પહોંચાડે, તેની સ્થિતિ શું થાય વિચાર તો કરો. આપણને બધાને યાદ છે કે આપણા શ્રદ્ધેય લાલકૃષ્ણ અડવાણીજી પણ એ ભોગવીને અને એનાથી અલગ થઈને આવ્યા. અહીંના સંતાન બચાણીજી એ પણ ત્યાંથી આવ્યા. અને હું જે જિલ્લામાંથી આવું છું, આપની જેમ જ પાડોશનો જિલ્લો છે, પરંતુ એવી પાડોશની શરત છે કે રેફ્યુજી પિક્ચર જોયું હોય તો જેમ હાજીપીર બતાવે છે, તેમાં એના ઉપરથી ઊંટ ઉપર કોઈ રાત્રે 9 વાગે બેસે તો સવારે 5 વાગે પાકિસ્તાનમાં જઈને પાછો પરત આવી જાય. એટલી નજીકની બોર્ડર ઉપરથી આવું છું. ને ત્યાંના કેટલાય લોકો વિસ્થાપિત થયેલા છે. જ્ઞાતિ જાતિ ભેદભાવ, આ વાતને વિચારવાનો માનનીય મોદી સાહેબે મને ને તમને કહ્યું છે. ને આપણા બધાની વચ્ચે વિભાજિકા
મૂક્યો છે એટલા માટે કે આવનારા ભવિષ્યના દિવસોની અંદર આવી કોઈ વિભીષિકા, કોઈ જ્ઞાતિ, કોઈ જાતિ, કોઈ ભેદ, કોઈ ભાવ, કોઈ ધર્મ એના માટે થઈ અને આ ભારત ક્યાંય ભોગવે નહીં. તમ દેવ નિર્મિતમ દેશમ હિન્દુસ્તાનમ પ્રત્યક્ષતિ. એ આખો હિન્દુસ્તાન તો કેટલો મોટો હતો. અફઘાનિસ્તાન સુધીની આપણી સીમા હતી, ત્યાં બર્મા, મ્યાનમાર, આ બધું જ આપણામાં હતું. કોઈ વિભીષિકા આપણે વારંવાર જોઈ છે, પરંતુ હું ને તમે એને વિભીષિકાને ભૂલી જઈ રહ્યા છીએ. આ શું કરવાનું આ વિચારીને ઘણી વાર એમ થાય ને આપણે, શું યાર આ થઈ ગયું, છૂટા પડી ગયા, ચાલો પતી ગયું. હું સહજ કહું છું તમને, સહજ ભાવથી કહું છું. આ ભાવાત્મક બાબત છે. આવું જણાવર વિચારીને કોઈ યુવાનો વિચાર કરે કે યાર શું આ ભાજપવાળા તમે બધા આ કરો છો, અથવા તો આપણે કાર્યકર્તાના મનમાં એમ થાય કે આ બધું એકનું એક જ સાંભળવાનું. આ ભાવાત્મક બાબત એટલા માટે છે કે જો આવું આપણે કંઈક વિચારશું તો આવનારા દિવસોમાં આપણા જિલ્લાની તમે વિચાર કરો કે આપણા જિલ્લામાં કોઈ એક ભાગ કહેશે કે આ ભાગ મારો ને આ ભાગ તારો, આજથી આ અલગ થઈ ગયા દેશ, આ ટુકડા કર્યા, ત્યારે સ્થિતિ કઈ સર્જાશે? એ સ્થિતિ સર્જાશે કે લાહોરથી અમૃતસર માત્ર 50 કિલોમીટરનું અંતર હતું. લાહોરથી અમૃતસર માત્ર 50 કિલોમીટરનું અંતર હતું અને એ 50 કિલોમીટરના અંતર ઉપર જ્યારે ટ્રેન અમૃતસરના સ્ટેશન ઉપર ઊભી રહે છે અને એ જ્યારે રેલવે સ્ટેશન ઉપર ટ્રેન ઊભી રહી છે ત્યારે ત્યાંના રેલવે સ્ટેશન માસ્ટર ઝંડો લઈને દોડતા જાય છે. આખી ટ્રેનમાંથી બહાર બૂમો પાડે છે. જરા કલ્પના તો કરો, બહારથી સ્ટેશન માસ્ટર અને ત્યાંના લોકો બૂમો પાડે છે કે અમૃતસર છે, આ હિન્દુઓ છે, અમે બધા, તમે કોઈ ગભરાઓ નહીં, તમે બહાર આવો, અમે તમારી રક્ષા કરવા માટે આવ્યા છીએ અને કોઈ હલતું નથી. કલ્પના કરો મિત્રો, અંદર લાશોના ઢગલા છે, લોહી નીકળી રહ્યું છે, રેલા પડે છે લોહીના. અને જ્યારે સ્ટેશન માસ્ટર અંદર જાય છે ત્યારે કોકનું ગળું કાપેલું છે, કોકના પગ કપાયેલા છે, કોકના માથા નથી, કોકના હાથ નથી, કોક બાળક રડે છે, કોક માં એની જીવતી નથી, કોઈ બેન એના પતિના માથાને હાથમાં લઈને બેઠી છે. આ સ્થિતિ છે. અને એ સ્થિતિના સૌથી છેલ્લા ડબ્બા ઉપર લખેલું છે કે પટેલ અને નહેરુને સ્વાતંત્ર્ય પર્વની સોગાદ મોકલી રહ્યા છીએ. મિત્રો આ વિચાર તો કરો. આ સ્થિતિ હતી અને આ સ્થિતિ આ ભવિષ્યમાં ના આવે. અને આ બર્બરતા, અરાજકતા આખા વિશ્વની અંદર છે. એકમાત્ર સહિષ્ણુ દેશ છે તો એ આપણો દેશ છે. અને આપણે સહિષ્ણુતાની અંદર આપણે બધું ભૂલી રહ્યા છીએ. આ ભૂલી ન જવાય એટલે આપણા દેશના વડાપ્રધાન માનનીય મોદી સાહેબે મને ને તમને આ દુઃખ યાદ કરવા માટેનું કીધું છે. અને એ હત્યારાઓને બીજી વાર ના આપણે મારી નાખીએ એટલા માટે મને ને તમને કીધું છે. એ લોહી નીકળતી નાશ પાછળ, ડબ્બા પાછળ લખેલું આપણે આ જોઈ છે. આજ પણ વિશ્વમાં ઘણી જગ્યાએ કંઈક એવી ક્રૂર ઘટનાઓ ઘટે છે, એની જવાબદારી કેટલાક સંગઠનો સ્વીકારતા હોય છે કે આ અમે કર્યું છે. એવી અરાજકતા, એવી બર્બરતા, એવા નરસંહાર પાછળ પોતાની ઓળખ આપે છે કે અમે આવા છીએ. આવી માનસિકતા ધરાવનાર તત્વો સમાજની અંદર હોય ત્યારે સમાજને જ્ઞાતિના નામે, જાતિના નામે, ભાષાના નામે, આહારના નામે, વેશભૂષાના નામે જ્યારે બટવારા કરવાની વાત આવે ને ત્યારે આપણે ન બટાઈએ, આપણે એક રહીએ. કારણ કે આપણો દેશ એક છે અને તમ દેવ નિર્મિતમ દેશમ, આ દેવે બનાવેલો દેશ છે. માટે આપણે એક રહેવાની જરૂર છે. મિત્રો આ ઘટના ઘટાડનાર લોકો કોણ? આપણે સહજ વિચાર તો કરવો જોઈએ ને. મને તમને ઈશ્વરે, પરમાત્માએ બુદ્ધિ આપી છે, વિચારશીલતા આપી છે. તો આ એ જ લોકો છે કે જે આજ પણ અસ્તિત્વ ધરાવી રહ્યા છે. જે રૂમમાં બેસી
અને આ ભાગલા પાડવા માટેનો જેણે નિર્ણય લીધો અને નિર્ણય પાછળ લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, કરોડો અબજો રૂપિયાની સંપત્તિ ગુમાવી, કે જે એક વખત ભવ્ય મહેલમાં ભવ્ય મોળાતોની અંદર પોતે રહેતા હતા, એ રસ્તા ઉપર રજડતા થઈ ગયા, પોતાનું બધું છોડીને આવ્યા. આ બધી જ બાબતો આપણે અત્યારે પણ યાદ કરવી પડે. આવા માનસિકતા ધરાવનાર લોકો છે. ભારત તેરે ટુકડે હોંગે ઇન્શાઅલ્લાહ ઇન્શાઅલ્લાહ. આવા લોકોને, આવા તત્વોને ઓળખવાની જરૂર છે. આ કોઈ રાજકીય બાબત નથી, આ મતનું રાજકારણ નથી, આ ભાવની વાત છે, આ દેશ પ્રેમની વાત છે, અને આ દેશ પ્રત્યેની મારી તમારી સૌની વફાદારીની વાત છે. એનો જ્ઞાતિ કોઈ હોઈ શકે, ધર્મ કોઈ હોઈ શકે, જાતિ કોઈ હોઈ શકે, ગમે હોઈ શકે, પરંતુ હું ને તમે બધા ભારતીય છીએ. એ ભાવ સાથે મારે તમારે એ રહેવું પડે અને એને એક સૂત્રતામાં બાંધવા પડે. એના માટેના આજનો આ વિષય ઉપર ચર્ચા કરવા માટે ભેગા થયા. એ રૂમમાં બેસીને કરનાર કોંગ્રેસીઓ, એ કોમ્યુનિસ્ટો, એ મુસ્લિમ લીગ થોડો સમય પહેલા જન્મી હતી અને સીધું એમ કે અમને અમારા ધર્મના નામે અમને રસ્તો અલગ કરી આપો, અમારા ધર્મના નામે અમને અમારો મહોલ્લો અલગ કરી આપો. ત્યારે શું સ્થિતિ થાય? પાલનપુરની અંદર વિચાર કરી કે જગ્યા ઉપર લઘુમતી વિસ્તાર હોય અને એમ કે હવે આજથી અમારું આ અલગ, શું સ્થિતિ થાય? કેટલાય લોકો, અને એના ઉપર જ્યારે આ કોમ્યુનિસ્ટો કહેવાતા ભણેલા ગણેલા સુધારાવાદી લોકો, જેણે આ દેશના ટુકડા કરવા માટે નિર્ણય લીધો, અને એ નિર્ણય લેવા છે ત્યારે બ્રિટિશ સંસદો એવું કહ્યું છે કે જે નિર્ણય થશે અમને આ સરકારની અંદર અમે પણ બાધ્ય છીએ, પરંતુ આવા તત્વો કે જે વિચાર કરે છે ધર્મના નામે ભાગ કરવાનો, આ લોકો કેમ સહન કરી શકશે? જેને આ પીડાને સહન કરી હોય ને એને આ પીડાની ખબર પડે. એટલે આપણને આ વાતની વાત આજે એ છે કે આ એવા જ તત્વો આજ પણ PFI ના નામે કામ કરી રહ્યા છે. તે વખતે પણ જવાહરલાલ નહેરુએ, પંડિત જવાહરલાલ નહેરુ એવું કીધું હતું કે આ બંગાળની અંદર કાદવ કીચડ, જંગલી ઝાડ, આવા બધી વસ્તુઓ વાળો દેશ આપણને જોઈને તોડી નાખો. આપણે ખાલી માત્ર પાકિસ્તાનનો વિચાર કરીએ છીએ. મિત્રો, જ્યારે ભાગલા પડ્યા છે ને ત્યારે મા ભારતીની 2 હાથ કપાયા છે. એ પૂર્વ પાકિસ્તાન અને પાકિસ્તાન, પશ્ચિમ પાકિસ્તાન, તે વખતે તો એ ભાગ પડ્યા હતા. એથી પહેલા ભંગની લડાઈ શરૂ થયેલી હતી, પરંતુ ફાવ્યા નતા. ધર્મના નામે ભાગલા કરનારા મુસ્લિમ લીગના લોકોએ આ કોંગ્રેસ પક્ષના આગેવાનોને એવા મંત્રી લીધા, એવા છાવરી લીધા, અને કોમ્યુનિસ્ટોએ. ત્યારે એ વાતમાં પણ આપણા પૂર્વજ જેના વિચારો ઉપર આપણે ચાલી રહ્યા છીએ એવા પંડિત શ્યામા પ્રસાદ મુખર્જીએ વિરોધ નોંધાવ્યો. મારો ને તમારો ભારતીય જનતા પાર્ટીનો કે જનસંઘનો ક્યાં જન્મ હતો ત્યારે? પરંતુ આપણા પૂર્વજ અને જેમની વિચારધારા ઉપર, આ વિચારધારા ઉપર રચાયેલી પાર્ટી એક પરિવાર, કોઈ જ્ઞાતિ જાતિનો નથી. એ આપણે સૌ કોઈના, આપણા વડીલે ત્યારે પણ વિરોધ નોંધાવ્યો હતો કે આ વસ્તુ ઠીક નથી. આ તમે જે વિચારો છો, આ બંગાળના ભાગલા કરવાનો કોઈ લકો સ્વીકારશે નહીં. બંગાળનો ભાગ સ્વીકારશે ને, અને અરાજકતા તો કેટલી. આ બધી વાત હું તમને કરું છું ને મિત્રો, તમે થોડા દિવસ પહેલાના ટીવી પણ તમે બધા લોકોએ જોયા. બંગાળની હાલત તમે જોઈએ. તમે આખું સીન, આખી એ સ્ટોરી ઘણીવાર ઇન્સ્ટાગ્રામ ઉપર એ આવતી હતી, એ રીલ આખી જોઈ શક્યા હતા? હૃદય દ્રવી ઉઠતું હતું. અને દ્રવી ઉઠવું જોઈએ, અને મારા તમારામાં આ રાષ્ટ્ર પ્રેમ અને હિન્દુત્વ ભાવના હોવી અને જાગવી જોઈએ. એક નાનકડા ગાજાપટ્ટી ઉપર બીજો કોઈ દેશ, એનો પાડોશી દેશ, એની લડાઈ કરે અને જય ફિલિસ્તીન બોલવા વાળા ભારતમાં જો બોલતા હોય, તો આપણા ભાઈઓ ઉપર બાજુના દેશમાં હુમલો થાય ત્યારે હું ને તમે કેમ સળવળાટ ન કરીએ?
મારા ને તમારું ખૂન કેમ ન ખોલે? હું ને તમે કેમ ન વિચાર કરી કે મારો હિન્દુ ભલે બાંગ્લાદેશી છે પરંતુ મારો ભાઈ છે, એના ઉપર હુમલો થાય કેમ ચાલે? આ વિભાજન વિભીષિકા માટેનો આ ભાવ મને ને તમને કેળવવો પડશે. તે વખતે પણ આવી જ હાલત હતી. એક બાજુથી બંગાળ કપાણું હતું, એક બાજુથી પંજાબ કપાણું હતું, અને એ ભાગલા જ્યારે થયા અને એમાં લોકોનો નરસંહાર થયો, અને એ ભાગલા કરનારા લોકો માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ છે નહીં, સત્તાની. નહીતર એમણે જણાવર એમ કીધું હોત તો અંગ્રેજોને કે અમારે ભાગલા નથી જોતા. લિયાકત અલીને જે કરવું હોય કરે, અમારે ભાગલા નથી જોતા. લિયાકત અલી સાથે સંધિ કરે છે, એનું નામ છે લિયાકત સંધિ. એ લિયાકત સંધિનું પણ પાલન થતું નથી. આપણા ભાઈઓની કેટલી મિલકતો ત્યાં રહી ગઈ, એ સંધિનું પણ પાલન નહીં થાય એવું તે વખતે પણ શ્યામા પ્રસાદ મુખર્જીએ કહ્યું હતું કે નહેરુજી તમે આ કરી રહ્યા છો, ખોટું કરી રહ્યા છો. જરાવાર માટે કદાચ એ નેતાઓ ખોભરી ગયા હોત અને બ્રિટિશને કહ્યું હતું કે અમારે સ્વતંત્રતા આખી જોઈ છે, લડી લેશું જે હશે, પરંતુ એ લોકોએ પોતાના સ્વાર્થમાં આંધળા બની અને કોમ્યુનિસ્ટ પાર્ટી, એ મુસ્લિમ લીગ અને એ ભારતીય કોંગ્રેસ, આ બધાએ ભેગા થઈને આ દેશની વિભાજનની પીડા આપી અને આપણા દેશના ટુકડા કર્યા. લાખો કરોડો લોકો વિસ્થાપિતો થયા, લાખો લોકોના જીવ ગયા. આ બધી જ ઘટનાક્રમ અત્યારે હું ને તમે એટલે યાદ કરીએ છીએ કે આવનારી અરાજકતાઓમાંથી આપણે બચી શકીએ. આપણા દેશ આદરણીય યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે ચાલી રહ્યો છે, ત્યારે આવી કોઈ સ્થિતિ ન ઉપજે. આવી સ્થિતિમાં આપણે સૌ કોઈ ના આવી, જ્ઞાતિ જાતિ ભેદભાવમાં ના આવ્યા વગર, ઊંચ નીચના ભેદભાવમાં આવ્યા વગર આપણે માત્ર ને માત્ર દેશ પ્રેમના ભાવમાં રહીએ તો મને તમને એ વિભાજનની વિભીષિકા આવનારા દિવસોમાં પણ નહીં સહન કરવી પડે. આ વાત મારે ને તમારે ખાલી સાંભળી અહીંથી હું તમે આપણે અત્યારે તમને છૂટા પડશું. મારે ક્યાંય બહુ જાજો સમય આપનો લેવો નથી. ભાવાત્મક વિષય છે એટલે હું આપને કહી રહ્યો છું કે આપ પણ આપના બાળકોને આ વાત કરજો. અહીંથી લાલગીરી પાસેથી આ પિક્ચર છે એ લઈ જઈને આપણા ઘરે પરિવારમાં બતાવજો કે આ સ્થિતિ હતી. આના બલિદાન ઉપર મેં તમે લીધું છે. મને ને તમને આ દેશની આઝાદી મળી છે આપણા ભાઈઓના બલિદાન ઉપર, આપણા ભાઈઓના નરસંહાર ઉપર આપણે ખૂબ ગોયું છે. અને હિન્દુ સમાજ મન મોટું રાખી અને આપણે માત્ર ને માત્ર બેસી રહીશું? આપણે આપણા સ્વધર્મ માટે લડાઈ કરવી પડે, આપણે આપણા રાષ્ટ્ર ધર્મ માટે લડાઈ કરવી પડે, આપણે આપણા રાષ્ટ્ર માટે લડવું પડે. કારણ કે આપણું આ રાષ્ટ્ર છે એ દેવનિર્મિત છે. સાથે સાથે આપણે સૌએ ઊંચ નીચના ભેદભાવ છોડીને સમરસતાનો સિદ્ધાંત સમજાવવો પડે. વિભાજન વિભીષિકાની વાત કરવા માટે મોદી સાહેબે આ દેશની એકતા માટે કરી છે. આ દેશની અંદર સામાજિક સમરસતા આવે એના માટે કરી છે. મારે તમારે સામાજિક સમરસતાના કાર્યક્રમ કરવા પડશે. મારે તમારે સામાજિક સમરસતા સહજ ભાવથી બતાવવી પડશે. કાર્યક્રમ કરવા માટે નહીં, સહજ ભાવથી બતાવવી પડશે. અને સૌને ગળે લગાડીને આપણા હિન્દુ ભાઈઓને, આપણા સૌ સમાજના ભાઈઓને, તમામ ભારતીયોને આપણા ગળે લગાડીને આપણે આગળ ચાલવું પડશે ને તો જ આપણો દેશ છે એ મોદી સાહેબ જે રીતે આગળ લઈ જઈ રહ્યા છે, આખા વિશ્વની અંદર અંધાધૂંધી છે, આર્થિક મુશ્કેલીઓ છે, અનેક જાતની તકલીફોમાંથી વિશ્વ પસાર થઈ રહ્યું છે, એમાં આપણો દેશ એક ખૂબ મક્કમ ગતિથી આગળ વધીને મહાસત્તા તરફ પ્રયાણ કરી રહ્યો છે. ત્યારે એના માટે થઈને આપણે સૌએ સાથે રહેવું પડશે. એટલા માટે કે આપણો દેશ એ દેવનિર્મિત દેશ છે. રત્નાકરા દ્યૌતપદામ હિમાલય કિરીટિનીમ બ્રહ્મરાજર્ષિ રત્નાઢ્યામ વંદે ભારત માતરમ.
આ આપણો આ ભારત માતાનો દેશ છે, એને આપણે સૌ કોઈ સંભાળીએ, એ વાતને મમડાવીએ. આ જે નૃશંસ હત્યા થયેલી છે એમને સૌને આપણે પ્રણામ કરી વંદન કરી અને વિભાજનની વિભીષિકાની વાત આપણા પરિવાર સુધી, આપણા નાના નાના બાળકો સુધી પણ પહોંચાડીએ, એ જ અભ્યર્થના. ધન્યવાદ. ભારત માતા કી જય.